સિદ્ધપુરના 5 બ્રાહ્મણ યુવકોએ અમેરિકામાં ટ્રસ્ટના મંદિરમાં પૂજારી તરીકે નોકરી મેળવી માસિક $5,000 કમાવવાની લાલચમાં કુલ 15 લાખ રૂપિયા ગુમાવ્યા હતા, જેથી ભોગ બનનાર યુવકે સિદ્ધપુર પોલીસ મથકમાં અમદાવાદના શૈલેષ ગિરીશચંદ્ર ત્રિવેદી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી. હાલના સમયમાં યુવા પેઢી ઝડપી રૂપિયા કમાવવા માટે વિદેશનું ઘેલું લાગ્યું છે અને આ લાલચમાં કોઈક વાર પણ છેતરાવવાનો વારો આવે છે. સિદ્ધપુર પોલીસ મથકમાં હરસિદ્ધિ માતાજીના મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા નિખિલભાઈ હરેશચંદ્ર ઠાકર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના મંદિરમાં દર પૂનમે અમદાવાદના શૈલેષભાઈ ગિરીશચંદ્ર ત્રિવેદી દર્શન કરવા આવતા હતા, જેથી તેમનો પરિચય થયો હતો. બાદમાં શૈલેષ ત્રિવેદીએ અમેરિકાના શિકાગો અને એટલાન્ટામાં મંદિરમાં પૂજારી તરીકે નોકરી કરવી હોય તો સિદ્ધપુરના 6 થી 8 યુવકોની જરૂરિયાત હોવાની વાત કરી હતી. પૂજારી તરીકે નોકરીના બદલામાં $5,000 માસિક પગાર અને તેની સાથે સાથે રહેવા જમવાની સુવિધા તેમજ આરોગ્ય સેવાઓ અને વિમાનની પણ સુવિધા મળવાની લાલચ આપતા હરસિદ્ધિ માતાજીના મંદિરના પૂજારી નિખિલભાઈ ઠાકર અને તેમના અન્ય 4 મિત્રો જય રાવલ, પાર્થ પંચોલી, ભાર્ગવ રાવલ, સુશીલભાઈ દુબે મળી કુલ 5 યુવકો આ લાલચમાં આવી ગયા હતા. તેઓએ પ્રતિ વ્યક્તિ $3 લાખ રૂપિયા શૈલેષભાઈ ગિરીશચંદ્ર ત્રિવેદીને આપ્યા હતા, પરંતુ ઘણો સમય વીતવા છતાં અમેરિકાના વિઝા કે સ્પોન્સર લેટર ના આવતા આખરે યુવકોને તેઓ પોતે છેતરાયા હોવાની જાણ થતાં સિદ્ધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શૈલેષભાઈ ગિરીશચંદ્ર નાથાલાલ ત્રિવેદી રહે 698 કોઠારી પોળ, ગાંધી રોડ, અમદાવાદવાળા વિરુદ્ધ છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આજની યુવા પેઢી ઝડપી રૂપિયો કમાવવા માટે વિદેશનું ઘેલું લાગ્યું છે અને આ લાલચમાં કોઈક વાર છેતરાવવાનો પણ ભોગ બનવું પડે છે. અહેવાલ વિપુલભાઈ, પાટણ, સિદ્ધપુર. સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી નિખિલભાઈ હરેશચંદ્ર ઠાકરે એક ફરિયાદ દાખલ કરાવેલ છે, જેમાં હકીકત એવી છે કે તેઓ મંદિરના પૂજારી હતા અને તેમના મંદિરે અવારનવાર શૈલેષચંદ્ર ગિરીશચંદ્ર ત્રિવેદી રહે બોપલ, અમદાવાદવાળા અવારનવાર દર્શન કરવા આવતા હતા. બંને વચ્ચે પરિચય થયેલો અને આ શૈલેષભાઈએ નિખિલભાઈને એવું કહેલ કે અમેરિકાના એટલાન્ટા અને શિકાગો શહેર ખાતે જે હિન્દુ મંદિર છે તેમાં પૂજારી તરીકે તમને નોકરી મળી શકે એમ છે, જેથી આ બંને વચ્ચે વાતચીત થયેલી. ત્યારબાદ શૈલેષભાઈએ નિખિલભાઈનો વિશ્વાસ કેળવેલ અને અમેરિકા નોકરી અપાવવાના બહાના હેઠળ તેઓએ નિખિલભાઈ પાસેથી ₹3 લાખ લીધેલ અને સાથોસાથ પણ બીજા 4 પૂજારીઓની ત્યાં મંદિરમાં જરૂર છે આવું કહી અને 3 લાખ લેખે બીજા 12 લાખ એમ ફરિયાદી તથા સાહેદો પાસેથી કુલ 15 લાખ રૂપિયાના નાણાં લઈ અને પેપરવર્ક કરાવી અને અમેરિકા તમને નોકરી માટે મોકલી આપીશું અને $5,000નો પગાર છે આવું કહેતા ફરિયાદી અને સાહેદો આરોપીના વિશ્વાસમાં આવી ગયેલ, પરંતુ નાણાં આપ્યાને ઘણો લાંબો સમય થવા છતાં ફરિયાદી અને સાહેદોની નોકરી બાબતે કોઈ નક્કી નહીં થતું અને તેઓને પણ નાણાં પણ પરત મળેલ નહીં. અંતે ફરિયાદી સાહેદોને એવું લાગેલું કે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે, જેથી તેઓએ સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે આવી અને ગુનો દાખલ કરાવતા સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપી શૈલેષભાઈ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. આ ગુનાની તપાસ દરમિયાન આરોપીની ધરપકડની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલમાં આગળની તપાસ ચાલુમાં છે. શું આપનું નામ સાહેબ? કે પંડ્યા, ડીવાયએસપી, સિદ્ધપુર.